ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं असेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यश्चान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पच्चीसवां श्लोक पांचवा अध्यायनो 25वां श्लोक 25 लभन्ते ब्रह्मनिर्वाणं लभन्ते ब्रह्मनिर्वाणं ऋषयः क्षीणकल्मषाः ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधायतात्मानः छिन्नद्वैधायतात्मानः सर्वभूतैते रताः सर्वभूतैते रताः। मुक्तिना माटे भगवान અહીંયા આ 25મા શ્લોકમાં ગઈકાલે જોયું એ પ્રમાણે મધુસૂદનજી મહારાજે એક ક્રમ આપ્યો। પહેલા ક્ષીણ કલ્મષાહ, પછી એ ઋષિ બને છે કારણ કે કલ્મષને જેણે ક્ષીણ કર્યા છે એના કારણે એ સૂક્ષ્મ વસ્તુનો વિચાર કરવા માટે સમર્થ બને છે। એને સંન્યાસી પણ કહ્યું અને એ પછી એ શ્રવણ મનનને વળે છે એના કારણે એની દ્વિધા એના સંશયો એ છેદાઈ જાય છે। એના કારણે સંશયો ન રહેવાથી મન શાંત બન્યું છે અને એના લીધે સંયતાત્મનઃ એનો આત્મા એનું અંતઃકરણ પ્રભુ સાથે એક થઈ જાય છે એવું
એમ તો સમજી મહારાજ કહે છે. કારણ કે પરમાત્માની એવ એકાગ્ર ચિત્તા સંયુક્તાત્મન, જેને પરમાત્મા સાથે મન એકાગ્ર થઈ ગયું છે એ સંયુક્તાત્માના હોવાને લીધે સર્વભૂતૈ તે રતા, એ સર્વ પ્રાણી માત્રના ભૂતમાં રત છે. સર્વભૂતૈ તે રતા. આપણે વાત કરતા હતા ક્ષીણ કલ્મષાહ, જેના કલ્મશ અવરોધો એ ક્ષીણ થઈ ગયા છે. એટલે કે હવે પહેલાં એ ધારતો તો મારે આ કામ કરવું છે. જેમ કે અત્યારે આ બેન આવ્યા, એને જે કામ કરવું તે કામ કરવાથી શક્તિમાન જ નથી થતા. કેમ? કોઈ અવરોધ આવે. ઈચ્છે છે કે મારે કંઈક કરવું છે પણ એ કરી શકતા નથી. કંઈ કરી શકતા નથી. કેમ? કંઈક પૂર્વજન્મના કોઈ કર્મ એવા આવી ગયા કે જે એને અવરોધરૂપ બની જાય છે. અને એટલે ક્ષીણ કલ્મષાહ, હવે એને ખબર પડી છે અને એટલે એ કલ્મશમાંથી કર્મયોગ ભાવનાથી વગેરેથી મુક્ત થયો છે. એને ગઈકાલે જોતા હતા ખાસ તો સર્વભૂતૈ તે રતા. આ બહુ મહત્વની વસ્તુ છે. સર્વભૂતૈ તે રતા, એ પ્રાણી માત્રના હિતમાં રત છે. અને એટલા માટે ગઈકાલે કહ્યું કે શરૂઆતમાં જો આપણે કુટુંબના રત બની શકીએ તો એક દિવસ આપણે પ્રાણી માત્રમાં રત બની શકીએ. કારણ કે પ્રાણી માત્રના હિતમાં એના અનુકૂળતામાં રત થવી સરળ નથી. એ ક્યારે બની શકે કે જ્યારે એને કંઈ પ્રાપ્ત કરવાનું હોય, એટલે કે કોઈ પ્રકારની સ્પર્ધા કે વિજય પ્રાપ્ત ન કરવાનો હોય તો જ એ હિંસા ન થાય. નહીંતર કંઈક ને કંઈ હિંસા થવાની જ. મારે કંઈક મેળવવાનું છે એટલે હું કંઈક કોઈને બોલીને પણ દુઃખ પહોંચાડું, કંઈક કરીને દુઃખ પહોંચાડું. પણ એક સંન્યાસી જેવો છે, જ્યારે એને સંન્યાસ દીક્ષા આપવામાં આવે છે ત્યારે એ પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે હે ઇન્દ્ર, તારે મારાથી પણ ડરવાની જરૂર નથી. મારી ઉપાસના દ્વારા મારે તારી પાસેથી ઇન્દ્રાસન પણ જોઈતું નથી. એટલે કે જેને કોઈ પ્રકારનો વિજય પ્રાપ્ત ન કરવાનો હોય, સ્પર્ધા ન કરવાની હોય, એ સર્વભૂતૈ તે રતા, એ જ પ્રાણી માત્રના હિતમાં, એના કલ્યાણમાં, એને અનુકૂળતામાં રીત થઈ શકે. બીજા અર્થમાં કહીએ તો સર્વભૂતૈ તે રતા, એ એક જ વ્યક્તિ ખરા અર્થમાં થઈ શકે અને એ છે જ્ઞાની, જે જાણે છે કે સત્તર શું છે એ હિ સાત્વિકા રાજસાસ ભાવાહ તામસાશ્ચ જે મત્ત એવ તાન વિદ્ધિ નત્વહમ તે સુધીમયી. ભગવાન ગીતામાં જે કહે છે એ પ્રમાણે સત્વ, રજસ ને તમો ગુણ, આ ત્રણેય પ્રકારના ભાવ, આ ત્રણેય વસ્તુ છે એ ક્યાં છે? બહાર છે. ભગવાન કહે છે બધામાં હું છું પણ મને એ કોઈ અસર કરતું નથી. જેમ કે A ઇઝ ઇક્વલ ટુ બી, પણ બી ઇઝ નોટ એ. સ્વામીજીની ભાષામાં કહીએ તો A ઇઝ ઇક્વલ ટુ બી, પણ બી ઇઝ નોટ ઇક્વલ ટુ A. એટલે કે એ એટલે અભિનેતા. અભિનેતા ભિખારીનો વેશ લે છે. બી એટલે ભિખારીનો વેશ લે છે. ભિખારી એ કોણ છે? અભિનેતાથી જુદો નથી, પણ અભિનેતા ભિખારી નથી. ખ્યાલ આવ્યો? એટલે જે આ રીતે જાણે છે, શું જાણે છે કે આ બધું સત્વ, રજસ ને તમો ગુણ ધરાવતું જગતમાં પરમાત્મા જ અભિવ્યક્ત થયેલો છે, પણ પરમાત્મા આ કોઈ પણ પ્રકારના દોષથી દૂષિત નથી. એ નિર્મળ પરમાત્મા દર્શન કરે છે. એ જ સર્વભૂતૈ તે રતા, એ જ સર્વ પ્રાણી માત્રના હિતમાં રત થઈ શકે. અને આપણા માટે આ મૂલ્ય છે. આના માટે એ સહજ છે. આ વ્યક્તિ માટે આ બધું સહજ છે, આપણા માટે એ મૂલ્ય છે. અને એટલા માટે ભગવાને કહ્યું કે જે ના
કલ્મશો ક્ષીણ થયા છે એ ઋષિ બનીને આત્માનો વિવેક કરી શકે છે. એના કારણે આત્માના સંદર્ભમાં, જગતના સંદર્ભમાં અને ઈશ્વરના સંદર્ભમાં પણ જે કંઈ સંશયો થાય છે, ઈશ્વર એક છે કે અનેક છે, કયા ભગવાનને ભજવાની, તો વાત તો બહુ નીચા સ્તરની થઈ કે કયા ભગવાનને ભજવાથી મને લાભ થશે. કારણ કે ભગવાન એક જ છે. કેટલા ભગવાન છે? આપણે તો એક જ ભગવાન છે અને એ એક જ છે. જગત રૂપે પણ એ છે, આત્મરૂપે જીવ રૂપે પણ એ જ છે. એટલે આ પ્રકારના કેટલા એના લીધે સંશયો થાય છે, બધા છેદાઈ ગયા છે. એના લીધે યથાત્મ છે. અને એટલા માટે સર્વભૂત હિતે રતાહા, એ પ્રાણી માત્રના હિતમાં રત છે. આ સુંદર વાત કર્યા પછી હવે જરાક આગળ કે છે. પહેલા કયા કીધું કે કામ સપનોતિ હૈવ યસુઢ. હમણાં 23મા શ્લોકમાં ભગવાને એમ કીધું કે જે કામ અને ક્રોધના વેગને ખાઈ શકે છે એ યોગી છે. ભગવાન કહે છે ના, એનાથી પણ તું ઉપર ઉઠ. આટલું જ આવશ્યક નહીં, પણ એનાથી પણ તું ઉપર ઉઠ. અને એટલા માટે 26મા શ્લોકમાં કહે છે. 26મો શ્લોક, કામ ક્રોધ વિયુક્તાનામ, કામ ક્રોધ વિયુક્તાનામ યતીનામ યત ચેતસામ, યતીનામ યત ચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ, અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ, વર્તતે વિદિતાત્મનામ. એટલે હવે કે છે કે કિંચ વણી કામ ક્રોધ વિયુક્તાનામ, કામશ્ચ ક્રોધશ્ચ કામ ક્રોધૌ, કામ અને ક્રોધમાંથી વિયુક્તાનામ, એટલે જેણે કામ અને ક્રોધને ત્યાગી દીધા છે. આમ તો વિયુક્તાનામ એનાથી એ યુક્ત નથી, એને કામ અને ક્રોધને વેગને ખાળવાની વાત નથી. એના જીવનમાંથી સહજતાથી આ કામ અને ક્રોધ દૂર થઈ ગયા છે. અને એટલા માટે યતિનામ એટલે સંન્યાસી નામ, યત ચેતસામ જેનું ચેત છે એ સંયમિત છે. બીજા શબ્દમાં કહીએ તો જેનું મન ઇન્દ્રિય બધા એને સંયત છે, એના મિત્ર છે. એ ધારે ત્યારે જે કંઈ કરવું હોય એ કરી શકે છે. એને કહે છે યત ચેતસામ. પછી બીજી રીતિમાં કહે છે અભીત. અભીત એટલે બંને રીતે, ઉભયત. અભીત ઉભયત. ઉભયત એટલે ઉભયત બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ. ઉભયત એટલે જીવતા મૃતાનામ, એ જીવે છે ત્યારે પણ અને મૃત્યુ પામે છે ત્યારે પણ બ્રહ્મ નિર્વાણ એટલે મોક્ષ. મોક્ષ એટલે બધા જ અનર્થમાંથી મુક્તિ. બ્રહ્મ નિર્વાણ એટલે બધા જ પ્રકારના અનર્થમાંથી જે મુક્ત થઈ ગયો છે એ વર્તતે વિદિતાત્મનામ. મોક્ષ વર્તતે એને મોક્ષ પ્રાપ્ત થાય છે. વર્તતે પ્રાપ્ત થાય છે, પણ એ કેવો છે? વિદિતાત્મનામ. વિદિત એટલે જ્ઞાત, જેને જાણ્યું છે. કોને જાણ્યું છે? આત્માને. આત્માને તો આપણે બધા જાણીએ છીએ, હું કોણ નથી જાણતું. પણ કે કેવા આત્માને? જે આત્મા સમ્યક દર્શન, જે આત્માનું યથાર્થ સ્વરૂપ છે. એટલે અહીંયા આચાર્ય કહે છે સમ્યક દર્શિના નામ, જેણે આત્માને જેવો છે તેવો જાણ્યો છે એ બ્રહ્મ નિર્વાણમ વર્તતે, એને મોક્ષ પ્રાપ્ત થાય છે. જીવે છે ત્યારે પણ એ જીવન મુક્ત છે. એ દરેક પરિસ્થિતિમાં નંદતી 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 વહી હંમેશા આનંદમાં જ રહે છે. અને શરીર છૂટે ત્યારે પણ ગઈકાલે વાત કરી એ પ્રમાણે જ્યાં સુધી દીવામાં દિવેલ છે ત્યાં સુધી દીવામાં દીવો પ્રગટેલું રહે છે. પણ દિવેલ પૂરી થઈ, એમાં દિવેલ પૂરું થયું એટલે એમાં રહેલો અગ્નિની સાથે એક થઈ જાય છે. એ રીતે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી આ શરીર ટકે છે. પ્રારબ્ધ કર્મ પૂરા થતા એ પરમાત્મા સાથે એક થઈ જાય છે, કારણ કે પહેલાં એક હતો જ. અભી જો ગઈકાલે જોયું ને બ્રહ્મભૂત સન્ન
બ્રહ્મ નિર્વાણમ ગચ્છતિ. એને આત્માને જાણેલો હોવાથી એ જાણે છે કે હું જ બ્રહ્મ છું, હું જ દસમો છું. હવે મારે દોડાદોડ કરવાની કશી જરૂર નથી, અજંપોની જરૂર નથી. અને એટલા માટે એ બંને રીતે પરમાત્માને જીવે છે ત્યારે અને શરીર છૂટ્યા પછી એ પરમાત્માને પ્રાપ્ત કરે છે. તો મહત્વની વસ્તુ જે આપણા માટે છે એ કે કામ ક્રોધ વિયુક્તાનામ. આ બહુ મહત્વની વસ્તુ છે. પહેલાં તો આવેગમાંથી મુક્ત કરવાનું કહ્યું, હવે કહે છે કે કામ અને ક્રોધમાંથી મુક્ત થયો છે. કામ એટલે ઈચ્છામાંથી મુક્ત થયો છે. ઈચ્છા એટલે કે જરૂરિયાતમાંથી મુક્ત થયો છે. ઘણી વખત આપણે કોઈને આપી દઈએ ને, અથવા તો મેં બધું છોડી દીધું. અરે તમે આટલી મોટી નોકરી છોડી દીધી? છોડી નથી. કેમ? અંદર તો છે જ. બહારથી આપણે વસ્તુને આપી દઈએ કારણ કે પણ અંદર હજી એની જરૂરિયાત ગઈ નથી. કોઈ મારી વાહ કરે એવી ઈચ્છા અંદર પડી છે, જરૂરિયાત. ખ્યાલ આવે? એટલે ઈચ્છાની એક જરૂરિયાત હોય છે. બીજી કઈ એક જરૂરિયાત હોય છે આપણી કામના માટે? કામના એટલે ઈચ્છા એક જરૂરિયાત હોય છે, કોઈ મારી વાહ કરે. એટલે આમ બહારથી આપણે છોડી દઈએ પણ અંદર હજી મારી જરૂરિયાત રહેલી છે. તમે એટલો મોટો ત્યાગ કર્યો, આટલું મોટું દાન કર્યું, દાન કર્યું તો કર્યું, હતું તમે આપ્યું, પણ ના, મારી વાહ થવી જોઈએ. હા, કોઈને પ્રેરણા માટે તમે કદાચ કોઈને કહો તો એ ખોટું નથી. કદાચ મેં દાન કર્યું એવું તમે જાહેરાત કરો અને બીજા 10ને પ્રેરણા મળતી હોય તો વાંધો નથી. પણ એવી અંદર કયા પ્રકારની જરૂરિયાત છે તો આપણે જાણતા હોઈએ છીએ. એટલે આ તો આપણી પોતાની વાત છે કે મારી કામના એટલે જરૂરિયાતમાંથી મુક્તિ. બીજી કામનાની પાછળ કેવી ભાવના હોય છે જેનો મારે કોઈ દિવસ ઉપયોગ જ નથી કરવાનો? શું છે? કેટલા બધા બેંકમાં પૈસા પડ્યા છે જે તો એમ જમા જ થતા હોય છે, ક્યારે ઉપાડવાની વાત તો આવતી જ નથી. પણ છતાં કેમ? મારા છે. માલિકીનો ભાવ એટલે કામનાની અંદર બે વસ્તુ રહેલી છે. એક તો જરૂરિયાત છે અને બીજી માલિકીનો ભાવ. આ વ્યક્તિ આ બંનેમાંથી મુક્ત થઈ. કામ ક્રોધ વિયુક્તાનામ. કારણ કે કામનાની પૂર્તિ ન થાય તો ક્રોધ આવે. મેં ધાર્યું તો કેમ થવું જોઈએ, એ વ્યક્તિ એમ ન કરે તો મને ક્રોધ આવે. કે મારી અપેક્ષા હતી એ અપેક્ષા પૂરી ન થાય તો ક્રોધ આવે. પણ આ તો કેવો છે? કામ ક્રોધ વિયુક્તાનામ. એ કામ અને ક્રોધમાંથી મુક્ત થયો છે. કેમ? આપણે ગઈકાલે જોયું ને, સર્વત્ર અનભિસ્નેહ યત્તત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કારણ કે એને કામના રહી નથી. કેમ? કે માલિકીનો ભાવ જમાવ નથી, કોઈના માટે એને રાગ પણ નથી, દ્વેષ પણ નથી. કારણ કે રાગ અને દ્વેષ જ મારામાં કામ અને ક્રોધને જન્મ આપે છે. આપણે ખૂબ ચર્ચા આ અધ્યાયમાં પણ કરી છે, પણ વારંવાર એટલે કરીએ છીએ કે આ એક એવી વસ્તુ છે કે સહજતાથી જતી નથી. એના માટે આપણે ખૂબ ખૂબ પ્રયત્ન કરવો પડે છે. આપણે પછી પણ જોશું, કારણ કે મનને અમુક પ્રકારની વિચાર કરવાની, અમુકને જો એટલે રાગ થઈ જ જાય, અમુકને જો એટલે દ્વેષ થઈ જ જાય. ગઈકાલે વાત કરી સર્વભૂતિ તેરતામાં પણ અમુક ભેદભાવ આપણા મનમાં પડેલા જ છે. એટલે એ ભેદભાવમાંથી બહાર નીકળે તો કામ અને ક્રોધમાંથી પણ બહાર નીકળી શકાય. એટલે જ્યારે મને બધા માટે અભિત સ્નેહ, કોઈના માટે વધારે પડતો સ્નેહ નથી, કોઈ મારા છે એવું નથી. એના માટે બધા મારા છે. એના માટે કાલે કથા એક વાર્તા યાદ આવી ગઈ. આ આપણને પ્રેરણા આપવા માટે છે. આપણે એવી સ્થિતિ કદાચ ક્યારે પહોંચીશું ખબર નહીં. નરભેરામની વાર્તા સ્વામીજી ઘણી વાત કહે કે ડાકોર જતા હતા. નરભેરામ કવિ થઈ ગયા. એ ડાકોર જતા હતા અને બધાએ કહ્યું કે અત્યારે તમે રસ્તામાં ન જાઓ, લોકો લૂંટી લેશે. તો કે મારા ઠાકોરજી મારી સાથે છે ને. એ રણછોડરાય મહારાજ કી જય કથા, રંગીલો રણછોડો રાય, એમ કથા કરતા તો નીકળી પડ્યા અને રસ્તામાં લૂંટી લીધા. અને ત્યારે પાછા કાય છે શું? હાલી હિંડીને ઠાકોર આવ્યા. મને ખબર નહીં મારા ઠાકોર આપ રૂપે આવશે. લઈ ગયા તો એને કંઈ ચિંતા નથી, ક્રોધ આવ્યો નથી, ડર નથી. એટલે આવી સ્થિતિ તો બહુ ઓછી હોય. આ વાત કરું છું ત્યારે એક બીજી વાત, ઘટના મને બહુ જ સ્પર્શી ગઈ છે. એ વાત પણ તમને અત્યારે કહી દઉં. રામકૃષ્ણ પરમહંસ, એમના પત્ની માં શારદામણી દેવી બહુ નાના હતા ને નાનપણથી લોકોની સગાઈ થઈ ગયેલી.
પછી મારે ઠાકોરને મળવા જવું છે. માં કહે છે બેટા ન જવાય, ને મારે જવું છે. તો કે સારું. દક્ષિણેશ્વર એક સંઘ જતો તો એની સાથે માને મોકલ્યા. બહુ નાના છે માં તો. હવે બન્યું એવું કે રસ્તામાં એને ઝાડા થઈ ગયા એકદમ. હવે જો સંઘ એમની સાથે રોકાય, તમને ખબર છે કે હવે રાત પડશે એટલે ચોર અને ડાકુ લૂંટર આવશે અને બધાને લૂંટી જશે. એટલે કોઈ એમની માટે રોકાયું નહીં. ને માં તો એમને બેઠા છે, એકદમ અશક્ત છે અને બધું ઓલું થયેલું. અને બન્યું છે એવું કે લૂંટારા આવ્યા. જો લૂંટારા આવ્યા પણ એમ કે પિતાજી પિતાજી, એમના હૃદયમાંથી આ શબ્દ નીકળ્યા. પેલો લૂંટારો છે પણ એને કહે છે પિતાજી પિતાજી. એટલે આનામાં શું પરિવર્તન આવ્યું? હૃદયથી જ્યારે પિતાજી બોલાણું, પેલી વ્યક્તિમાં પણ પરિવર્તન આવ્યું. અને કહે છે બેટા તમે એકલા કેમ છો? તો મને આવી રીતે થયું ને બધા ગયા છે. એને લઈ ગયા, એની સેવા કરી અને બીજે દિવસે દીકરીને કાપડું આપી, એમ કાપડું આપીને જમાઈને ત્યાં દક્ષિણેશ્વર મૂક્યા. આટલી શુદ્ધતા તો બહુ ઓછી થાય. આ બધી જ હૃદયની શુદ્ધતા બતાવે છે. નરભેરામ હોય કે માં શારદામણી હોય, એ એમની શુદ્ધતા બતાવે છે. એમના જીવનનો કદાચ કે કોઈના જીવનનો પ્રસંગ પણ દેખાય કે એ એક વખત રોટલી રોજ પોતાનું જમવાનું જાતે બનાવે અને પછી ભગવાનનું ભજન કરે, પછી ભગવાનને ભોગ ધરાવીને જમે. 2-3 દિવસ સુધી એવું બન્યું કે રોટલીનો થપ્પો બનાવે, રોટલી જ્યારે ઉઠે ત્યારે રોટલીનો થપ્પો જ જતો રહ્યો. કોણ લઈ જતો હશે? મારે ઠાકોરજીને ધરાવું શું? આપણે તો પૂછવાય જ. અહીંયા જોવા જેવી વસ્તુ છે કે ગાંઠિયા નાખવામાં આવે કે ચકલા ખાશે અને બિલાડી આવીને ખાઈ જાય. તો કેટલાને ગુસ્સો આવે કે તમે મેં બિલાડીને એટલું, એના અવાજ માત્રથી ઓલી ભાગી જાય. કોઈ અવાજ ફક્ત સંભળાય અને બિલાડી ભાગી જાય. કેમ? કારણ કે ક્રોધ આવશે કે હું કોકનું ખાઈ દઉં છું. એ બિલાડીને પણ ખબર પડે. અને કેટલાકની હાજરીમાં એને કંઈ ન થાય, ખાતી જોઈએ આરામથી બિલાડી. કંઈ નહીં, તું ખાઈ જા, તને બીજાને ચકલાને બીજા આપીશું. પણ એવું આપણે કરી શકતા નથી. આપણે કદા આગ્રહ છે એ કામ જ ક્રોધના રૂપમાં, તિરસ્કારના રૂપમાં પરિણમે છે અને એ મનને પરમાત્માની પ્રાપ્તિ કરવામાં અવરોધરૂપ થાય છે. માટે આટલી લાંબી લાંબી ચર્ચા થઈ છે. હવે વાત એ કરતા હતા કે પેલા રોજ રોટલીનો થપ્પો જતો રહ્યો. પછી જોયું કે કોણ લઈ જાય છે, જોયું તો ખરા કોણ એટલી બધી જરૂરિયાતવાળો છે કે જે લઈ જાય છે. એને એક દિવસ મેં ધ્યાન રાખ્યું ત્યારે ખબર પડી કે કૂતરો હતો, એ રોટલીનો થપ્પો જ લઈ જતો હતો. તો એની પાછળ પેલો ભક્ત દોડે છે કે અરે રે ઠાકોર, તમે કોરી રોટલી ખાઓ છો ને હું તમને ઘી ચોપડી આપું. કામ ક્રોધ વિયુક્તાના આવી સ્થિતિ આપણી તો થવા માટે સતત પ્રયત્ન કરવો પડે કે જ્યારે કામ અને ક્રોધમાંથી મુક્ત થવું હોય તો હું રાગ દ્વેષમાંથી મુક્ત થવું. રાગ દ્વેષમાંથી મુક્ત થવું હોય તો વિદિતાત્મનામ, આત્માને જાણવો પડે. આત્મા રાગ અને દ્વેષથી મુક્ત છે. આત્મા કેવો છે? એને રાગ કે દ્વેષ છે જ નહીં આત્માને, તો અસંગ છે. એને કોઈ વસ્તુ સ્પર્શ નથી. જેમ કીધું એ ઇઝ ઇક્વલ ટુ બી, પણ બી ઇઝ નોટ એ. એ તો અસંગ છે. રાગ દ્વેષ એનામાં છે જ નહીં. એ પૂર્ણ છે. આત્મા કેવો છે? પૂર્ણ છે. એને કશાની જરૂરિયાત નથી. પણ એવું ખાલી પૂર્ણ છે એવું ઠોકી નહીં બેસાડવાનું. આત્મા પૂર્ણ છે, પૂર્ણ છે. ઘણા લોકો એવું બધું ઠેકી બેસાડે કે રડાય જ નહીં. કોઈનું મૃત્યુ થયું હોય પ્રિયજનનું તો રડાય જ નહીં. અને પછી જે ખરાબ અસર થઈ છે એ પણ મેં જોઈ છે. ખરેખર સમજવાની જરૂર છે. કોઈ નિર્ણય ખોટા બાંધીને પોતાના ઉપર કોઈ વસ્તુને ઠોકી ન બેસાડવી. આત્મા પૂર્ણ છે પણ મને પૂર્ણતાના દર્શન ન થતા હોય તો સમજવાની જરૂર છે કે આત્મા પૂર્ણ છે અને અપૂર્ણતા પણ છે, મર્યાદા પણ છે. પણ ક્યાં છે? ઉપાધિમાં. ઉપાધિમાં મર્યાદા રહેલી છે. એ સમજીએ તો પછી આપણી જરૂરિયાતમાંથી મુક્ત થાય. ઉપાધિને જરૂરિયાત રહેવાની જ છે, પણ એ ઉપાધિની જરૂરિયાત નહીં પૂરી થાય તો પણ મને કંઈ વાંધો નથી. એવું જ્યારે સમજાય તો કામનામાંથી મુક્ત થઈએ, તો પછી એમાંથી ક્રોધમાંથી પણ મુક્ત થઈએ. અને પછી કહે છે એના પરિણામે શું બને છે? યતિનામ યત ચેતસામ. યતિ એટલે અહીંયા શંકરાચાર્ય મહારાજ સંન્યાસી શબ્દ વાપરે છે.
યતિનામ સંન્યાસીનામ, અને સંન્યાસી એટલે કપડાં ધારણ કરે છે ભગવાન, એ તો છે જ, પણ ખરા અર્થમાં સંન્યાસી જેને કપડાં ધારણ કર્યા છે એ કે જેણે નથી ધારણ કર્યા એ બધાએ આત્માને જાણવો હોય તો સંન્યાસી બનવું પડે. અને સંન્યાસી એટલે કોણ? જેને રાગ અને દ્વેષ નથી, જેને કંઈ સિદ્ધ કરવાનું નથી, એટલે કે જેને કોઈ આસક્તિ નથી, જે અસંગ છે. અને આપણે તો તમે જો અમને તો ઘણી વખત સાંભળવા મળે અને હસવું પણ આવે, અમે સંન્યાસી જ છો, તમે ભલે કપડાં પહેર્યા હોય પણ અમે સંન્યાસી જ છીએ. પણ પ્રશ્ન એ થાય કે શું તું રાગ અને દ્વેષમાંથી મુક્ત થઈ છે? યૌન દ્વેષ્ટિને કાંક્ષતી સંન્યાસી. હા, તમે સંન્યાસી છો, વંદનને યોગ્ય છો, પણ તું તારી જાતને પૂછી લે કે તું રાગ અને દ્વેષમાંથી મુક્ત થઈ છે? નથી થયા. તું કોણ છે? તું ફલાણીની બેન કે ફલાણાનો ભાઈ. એટલે પણ તારો બે ભાઈ છે, તું એકનો કેમ નામ દે છે? એ જ બતાવશે કે તને એક માટે રાગ છે ને બીજા માટે દ્વેષ છે. ખ્યાલ આવે છે? નાની નાની વસ્તુ આપણા મનની સ્થિતિ બતાવે છે. સંન્યાસી બધાએ બનવું જ પડે. અને કેવી રીતે બનવું છે? જ્ઞાન દ્વારા કે આત્મામાં રાગ અને દ્વેષ નથી, આત્મા અસંગ છે, માટે મારે કોઈની સાથે સંગ કરીને કે મેળવવાનું છે જ નહીં, હું પૂર્ણ છું. એ જ ખરા અર્થમાં સંન્યાસી છે. મારે કંઈ સિદ્ધ કરવાનું હવે બાકી રહ્યું નથી. આત્મનીવ આત્મના તુષ્ટ એ જ સંન્યાસી છે, જેને હવે કંઈ સિદ્ધ કરવાનું બાકી નથી, કોઈની સાથે સ્પર્ધા એના જીવનમાં નથી. એ ખરા અર્થમાં સંન્યાસી છે. યતિનામ યત ચેતસામ, અને એના કારણે એનું ચેતસ એટલે કે આપણે એમ આચાર્યને પણ જોઈએ તો સંયત અંતઃકરણાનામ, જેનું અંતઃકરણ સંયત છે, એટલે કે મન, ઇન્દ્રિયો, બુદ્ધિ બધા જ સંયત છે, એને ઉપયોગી થાય છે. અને એવી વ્યક્તિ બંને ઉભયતઃ બંને રીતે જીવે છે ત્યારે પણ મુક્ત છે, કારણ કે કામ અને ક્રોધથી મુક્ત થઈ ગયો છે. અને સાથે સાથે વિદિતાત્મનામ, આત્માને જેવો છે એવો જાણવાથી એ બ્રહ્મ નિર્વાણ વર્તતે, બ્રહ્મ નિર્વાણ એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલું કહ્યા પછી આમ અહીંયા જોવા જઈએ તો આ અધ્યાય પૂરો થાય છે. પણ છતાં આપણે જોઈએ કે હજી 3 શ્લોક બાકી છે, રાઈટ? તો અહીંયા આચાર્ય બહુ સુંદર વાત કરે છે. સમ્યક દર્શન, આટલું તો વાંચવું પડશે ભાષ્ય મારે. સમ્યક દર્શન નિષ્ઠાના સંન્યાસીનામ સદ્ય મુક્તિ ઉક્તા કર્મયોગ ચ ઈશ્વરાર્પિત સર્વભાવેન ઈશ્વર બ્રહ્મણ્યાધાય ક્રિયમાણ સત્વશુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ સર્વકર્મ સંન્યાસ ક્રમેણ મોક્ષાય ઇતિ ભગવાન પદે પદે અબ્રવીત પક્ષતી છે. એ અહીંયા 26 શ્લોક સુધીમાં તો 5મા અધ્યાયની વાત જે કહેવાની છે કર્મ સંન્યાસ, એ વાત પૂરી થાય છે. પણ હવે પછીના જે શ્લોક છે એના સંદર્ભમાં કહેતા પહેલાં આચાર્ય શું કહે છે? શંકરાચાર્ય આચાર્ય જ્યારે શબ્દ વપરાય ત્યારે શંકરાચાર્ય મહારાજ કે અત્યાર સુધીમાં પહેલાં તો સમ્યક દર્શન નિષ્ઠ સંન્યાસી કેવો છે એની કેટલી બધી સુંદર વાત કરી. યોંત સુખોંતરારામાં અંતર જ્યોતિ, પછી એ પહેલાં પણ તમે જુઓ કેટલા બધા શ્લોક એમણે સમ્યક દર્શન સંન્યાસીના સંદર્ભમાં કયા. અને સદ્ય મુક્તિ એટલે જીવન મુક્ત. અહીંયા સદ્ય મુક્તિ વાપરી છે, એટલે કે જીવન મુક્ત એની પણ વાત કરી ભગવાને. અને વિદેહ મુક્તિની પણ આ અધ્યાયમાં ઉલ્લેખ થઈ ગયો આડકથી રીતે. અને સાથે સાથે કર્મયોગ, એટલે ખાસ તો આચાર્યને એ કહેવાની જરૂર છે કે આ જ્ઞાન એટલું સરળ નથી. કોઈ ઉત્તમ અધિકારી, એમ સ્વામીજી મહારાજ કહે કે ઉત્તમ અધિકારી તો ઉપનિષદના ઓલા પર નચિકેતા જેવા કે શ્વેત કીધું ભલે 9 વખતમાં તેને જ્ઞાન થઈ ગયું નારાયણ શ્વેત કીધું ને. એટલે ઉત્તમ અધિકારી અને મધ્યમ અધિકારી તો બહુ ઓછા છે. બહુ મધ્યમ અધિકારી પણ
ઘણા ઓછા, રેર. મનુષ્યાણામ સહસ્રેષુ એમાં કહી શકીએ, પણ મોટા ભાગના મંદ અધિકારી છે. અને એટલા માટે બધાના માટે આ કર્મયોગ ખૂબ આવશ્યક છે. એટલે કે પદે પદે અબ્રવીત વક્ષતી છે. આચાર્ય કહે છે કે ભગવાન પોતે જાણે છે કે મોટા ભાગના લોકો માટે કર્મ નહીં કશ્ચિત ક્ષણ આપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત. ભગવાને ત્રીજા અધ્યાયમાં પણ કીધું કે માણસ કર્મ કર્યા વગર રહી શકે નહીં, અને કર્મ કરવાના જ છે તો તું કર્મયોગ ભાવનાથી કર્મ કર. તારા દરેક કર્મ પરમાત્માને સમર્પણ કરીને કર. તારા દરેક કર્મમાં ભગવાનને સાથે રાખ. મેં ગઈકાલે વાત કરી, એટલે હું તો હા કર્મ હું કંઈ પણ કામ કરું ને તો ભગવાનનું નામ જ લઉં છું. એ કર્મયોગ નથી, એ સમજવાની જરૂર છે. ઘણા લોકો કહે કે હું ભગવાનનું નામ લેતા જ ભગવાનનું નામ લેતા બનાવું છું, રસોઈ સારું છે, બીજું નામ નથી લેતા, ભગવાનનું નામ લો છો, ઉત્તમ છે, ખોટું નથી. પણ એ વખતે મારી એ ભાવના હોય કે આ રસોઈ બનાવું છું એ મારા પરમાત્મા માટે બનાવું છું. મારા પરમાત્મા જે પતિ રૂપે છે, પત્ની રૂપે છે, કે જે કોઈ રૂપે છે એના માટે બનાવું છું. પરમાત્મા પ્રિયતા, કદાચ પતિ પ્રિય થાય કે નહીં, પ્રસન્ન થાય કે નહીં, છોકરા પ્રસન્ન થાય કે નહીં, પણ મારા પરમાત્મા માટે બનાવું છું. એટલે કે જેમાં કોઈ આળસ ન હોય, બહુ જ પ્રસન્નતાપૂર્વક બનાવું છું. અને જે કંઈ ફળ મળશે, કોઈ પ્રશંસા કરશે કે નહીં કરે, પણ મારા માટે પ્રસાદ છે. ખ્યાલ આવે છે? બહુ મોટી વસ્તુ છે. તો જ આપણી રાગ અને દ્વેષમાંથી મુક્ત થઈશું, આસક્તિમાંથી તો જ મુક્ત થઈ શકીએ. અને એટલા માટે કહે છે કે સતત ભગવાન કર્મયોગની અત્યારે અને હવે પછીના જ્યારે જ્યારે પ્રસંગ બનશે ત્યારે ભગવાન આજ કરવાના છે કે જેથી રાગ દ્વેષમાંથી કર્મયોગ ભાવનાથી કર્મ કરીશું તો રાગ દ્વેષમાંથી આસક્તિમાંથી મુક્ત થઈશું. તો એનાથી શું થાય છે? સત્વ શુદ્ધિ, તો અંતઃકરણ શુદ્ધ થાય, વિશાળ થાય. જેમ આપણે હમણાં 2-3 પ્રસંગ જોયા, કેટલું હૃદય વિશાળ હશે. એ કર્મયોગનું પરિણામ જ છે. આપણે આ જન્મમાં કર્યો હોય કે પૂર્વજન્મમાં, પણ બધાએ કર્મયોગ ભાવનાથી કર્મ કરવું જ પડે. ભગવાનને આપણા જન્મમાં લાવવા જ પડે. પોઝિટિવ થિંકિંગ ન ચાલે. ઉપયોગી હશે પણ ઈશ્વર તો આવવો જ જોઈએ એમાં. ઈશ્વરની સ્થાન મારા જીવનમાં જેટલું વધારે સ્વામીજી મહારાજ કહે એટલો આપણો અહંકાર ઓછો, એટલું અંતઃકરણ શુદ્ધિ થાય તો જ્ઞાનની પ્રાપ્તિ માટે જિજ્ઞાસા જન્મે. નહીંતર આપણે જિજ્ઞાસા જ નથી જન્મતી. એક દિવસ સત્સંગ કરીએ, બીજા દિવસે બીજાને મહત્વ આપી દે. શા માટે નારાયણ? કારણ કે હજી મારામાં જિજ્ઞાસા જન્મી નથી. કેમ નથી જન્મી? કારણ કે મારે હજી સત્વ શુદ્ધિની આવશ્યકતા છે. એવું થયું ને એનો અર્થ. સત્વ શુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ, જિજ્ઞાસા જન્મે જ્ઞાનની પ્રાપ્તિ થાય તો સર્વ કર્મ સંન્યાસ, બધા જ કર્મનો સંન્યાસ થાય. કેવી રીતે થાય? કે હું કર્મ કરતો જ નથી. પછી સંન્યાસ એટલે શું? સમ્યક ત્યાગ. કેવી રીતે ત્યાગ થાય? કે હું કર્મ કરતો જ નથી. નૈવ કિંચિત. શું હમણાં આપણે જોયું? પશ્ચન શૃણ્વન, આ જ અધ્યાયમાં શું જોયું? પશ્ચન શૃણ્વન પૃશન જીગ્રન અસ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન ઉન્મિશન નિમિશન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ જ્ઞાન સ્પષ્ટ થાય. પણ એના માટે ક્રમ એ કહે છે મોક્ષાય, આ મોક્ષ માટે ભગવાન વારંવાર કર્મયુગ ભાવનાથી કર્મ કરવાની વાત કરે છે. અને પછી પણ કહેશે. તો હવે પછી શેની વાત છે? પહેલાં આટલી વાત કર્યા પછી આચાર્ય કહ્યું અથ ઇદાનીમ, હવે પછી ધ્યાન યોગ સમ્યક દર્શન અંતરંગ વિસ્તરેણ વક્ષ્યામી. હવે 6થા અધ્યાયમાં ધ્યાન યોગની વાત કરવાના છે, જેનું વિસ્તારથી વાત કરવાના છે. પણ અહીંયા આપણે સૂત્રના રૂપમાં, સૂત્ર એટલે કેપ્સ્યુલના રૂપમાં, કે હવે પછી શું આવવાનું છે તે ધ્યાન યોગની વાત કરવાના છે. હવે ધ્યાન એટલે એના માટે પણ આપણને સ્પષ્ટતા નથી હોતી. ધ્યાન એટલે શું? જ્યારે આપણે સગુણ બ્રહ્મની કે દેવતાનું ધ્યાન કરીએ તો એને ઉપાસના કહેવાય. પણ એ જ ધ્યાન જ્યારે આત્માના સંદર્ભમાં હોય, આત્મવિચારના સંદર્ભમાં હોય ત્યારે એ શું બની જાય છે? નિધિધ્યાસન. નિધિધ્યાસનને જ અહીંયા વાત કરવાના છે ભગવાન 6થા અધ્યાયમાં. તો એને તૈયારી રૂપ સૂત્ર ફોર્મમાં
3 શ્લોકની વાત હવે ભગવાન કરી રહ્યા છે. તો આપણે 27 અને 28મો શ્લોક વાંચીશું, જેમાં ધ્યાનની તૈયારીની વાત છે. અને 29મા શ્લોકમાં આત્માના સંદર્ભમાં વિચાર, આત્મતત્વનો વિચાર એટલે નિધિધ્યાસન અથવા તો જીવ બ્રહ્મ ઐક્યની વાત 29મા શ્લોકમાં ભગવાન કરશે. તો આપણે 27મો શ્લોક વાંચીએ. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ, ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ પ્રાણાપાનૌ સમો કૃત્વા, પ્રાણાપાનૌ સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો, નાસાભ્યંતરચારિણો. 28મો લઈ લે. યતીન્દ્રિયમનો બુદ્ધિઃ, યતીન્દ્રિયમનો બુદ્ધિઃ મુનિર્મોક્ષપરાયણઃ, મુનિર્મોક્ષપરાયણઃ વિગતેચ્છાભયક્રોધઃ, વિગતેચ્છાભયક્રોધઃ યસ્સદા મુક્ત એવ સઃ, યસ્સદા મુક્ત એવ સઃ. એટલે ભગવાન કહે છે પહેલા સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ. પહેલા કહે સ્પર્શાન કૃત્વા. સ્પર્શાન એટલે સ્પર્શાન, સ્પર્શતે ઇતિ સ્પર્શાન એટલે કે શબ્દાદીન વિષયાન, શબ્દ વગેરે વિષયો. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન એટલે સ્પર્શ એટલે શબ્દાદિ જે વિષયો છે એ વિષયો ક્યાં છે? બહાર જ છે. આમ તો બહિર્કૃતાન જે બહાર જે વિષયો છે એને બહાર જ રાખીને. ખ્યાલ આવ્યો? કે વિષય તો બહાર છે જ, પણ આપણે શું કરીએ છીએ? એની આસક્તિને લીધે એનું સતત ચિંતન કરીને આપણી અંદર લઈ આવીએ છીએ. ઘણી વખત એક હસવાની વાત યાદ આવી. આપણે શ્લોક આજે અધ્યાય પૂરો થાય કે એવું આપણે નક્કી નથી કરતા. આપણે વિષયને ન્યાય આપવા પ્રયત્ન કરીએ તો કે છે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, જે વિષયો બહાર જ છે એને બહાર રાખવાના. એટલે વિષય તો બહાર છે, પણ આપણે એના માટેની આસક્તિ, એને આપણે મૂલ્યવાન ગણીએ છીએ, એના માટેના રાગ, વિષય માટેના દ્વેષ, એના લીધે આપણે શું કરીએ છીએ? અંદર લાવીએ છીએ. આંખથી વિષયને જોયો મેં, આંખથી કોઈ વિષયને જોયો, મને એની સાથે સારો અનુભવ થયો તો સતત હા કેવું સારા છે, કેવું સુંદર છે, તરત જ અંદર આપણને એ સતત યાદ આવ્યા કરે. જો મને એનાથી કંઈ મુશ્કેલી પડી હોય તો દ્વેષ થાય. એક વખત એક વ્યક્તિ ટ્રેનમાં જતી હતી, એની ટીટી આવ્યો, પણ ઓલો માણસ એટલો બધો મસ્ત હતો. ટીટીએ ટિકિટ માગી, પણ આ તો હમણાં જ કર્યા કરે. ટીટીને તો આ શું કરે છે, ટિકિટ આપો, પણ એને એના જ બોલામાં હતો. પછી ટીટીએ જરાક મોટા અવાજે કહ્યું, એટલે એકદમ જાગી ગયો કે લાવો ટિકિટ. તો ક્યાં ટિકિટ? પણ તમે તો એક ટિકિટમાં મુસાફરી કરશો ને તમારી સાથે તો કેટલા બધા છે? તમે એક ટિકિટમાં કેટલા લોકો મુસાફરી કરો છો? કારણ કે આપણે જતા હોય પણ અંદર તો કેટલા લોકોની આમ નામ કર્યા જ કરતો હતો, એટલે બીજી ને ત્રીજી કેટલા લોકોને મુસાફરી આપણે કરાવતા હોઈએ છીએ. નથી કરાવતા? કેમ? કારણ કે છે તો બહાર જ, પણ છતાં અંદર લઈ આવ્યા. એટલા માટે આ બહુ જ આવશ્યક છે. એટલા માટે આચાર્ય કહે છે, ભગવાન કહે છે કે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, આ બહારના વિષયોને બહાર રાખીને એને અંદર એને પ્રવેશ ક્યારે ન આપી શકીએ? જ્યારે મને એના માટે વૈરાગ્ય હોય તો. એટલું જ નથી, હા, વૈરાગ્ય હોય તો પણ મનની ટેવ પડી ગઈ છે. જેવું આપણે ધ્યાનમાં બેસીએ, કંઈ કારણ વગર, ઘણા લોકો કહેતા હોય છે કે આમ તમને કોઈ વિચાર ન આવે, પણ જેવું ધ્યાનમાં બેસતું, ધ્યાનમાં નહીં ભગવાનનું નામ લેવાય બેસો ને એટલે મન દોડ્યું જ છે ને. એ શું કહે છે? ટેવ. ખ્યાલ આવ્યો?
એ શું છે, આપણે ટેવ જ પડી ગઈ છે કે જેવું આપણું જપ કરવા બેસીએ એટલે ટેવ પ્રમાણે વિષય બહાર મન દોડ્યું જ છે ને, તો એને શું કરવું? અભ્યાસ તો ભગવાન છઠ્ઠા અધ્યાયમાં કહેવાના છે, અભ્યાસ તો કૌંતેય વૈરાગ્ય જ ગૃહ્યતે. વૈરાગ્ય છે, વૈરાગ્ય છે એટલે કે મને આત્મજ્ઞાન માટે મૂલ્ય છે, એટલે માટે હું આ બધા વિષયો માટે મને પ્રયત્નપૂર્વક હું રાગ અને દ્વેષમાંથી મુક્ત પણ થઉં છું. પણ પેલી ટેવ પડી ગઈ છે ને વિષયોની ચિંતન કરવાની, એટલે તરત જ દોડી જાય છે. તો શું કરે? અભ્યાસે તું કૌંતેય, મનને વારંવાર સમજાવવું પડે. એટલે કે યતો યતો નિશ્ચરતી, જેવા મન ચંચળ છે વિષયમાં દોડે, એટલે એને અભ્યાસ એટલે વારંવાર સમજાવવું પડે. હે મન તું કેમ દોડે છે? ઉપદેશ શાસ્ત્રીમાં એક સરસ આવે છે, એ હે મન તું કોના માટે દોડે છે? તું એમ માને છે કે મારે આનંદ જોઈએ છે, મારા હું આત્મા માટે આનંદ લાવી આપું? તો આનંદ તો મારું સ્વરૂપ છે, તો તું શેના માટે દોડે છે? તું થોડા જાણવાના જળવા માટે દોડે છે, તો તું દોડીશ નહીં. હું તો આનંદ સ્વરૂપ છું, માટે મારે તારી કોઈ વસ્તુની જરૂર નથી. અથવા તો આ રીતે સમજાવો, જે રીતે જે દાળે પાણી કે જે પાણી દાળ ગળે એ રીતે ગાળવાની. એટલે કે મન જ્યારે જ્યારે ટેવ પ્રમાણે બહાર વિષયમાં જાય, ક્યાં તો આત્મ સ્વરૂપથી ચિંતન કરીને, અથવા તો આપણે મનને ઓટો સજેશન પણ આપીએ, પ્રાર્થના પણ કરીએ, જે રીતે કરવું જ કરો. કારણ કે ઘણી વખત ધ્યાનના પ્રારંભમાં આવું ઓટો સજેશન પણ આપવામાં આવે છે કે અત્યારે હું ધ્યાનમાં બેસું છું, ત્યારે જ્યારે મારું મન બહાર જશે ત્યારે હું એને વિષયમાંથી પાછું લાવીશ. આનું નામ અભ્યાસ. અને આવું કહીને બેઠા હોઈએ તો આપણને જરૂર મદદરૂપ થાય છે. એટલે કાં તો આપણા ટેવ પ્રમાણે બહાર જાય છે, અથવા તો એને આવી રીતે પાછા લાવી અભ્યાસ દ્વારા એને સમજાવીએ. અને સાથે સાથે એ પણ મહત્ત્વનું છે કે મનને વૈરાગ્ય હોય. વૈરાગ્ય ક્યારે હોય? કે જ્યારે મારા માટે કોઈ બીજી વસ્તુ મૂલ્યવાન હોય. બહુ મહત્ત્વનું. અને સ્વામીજી મહારાજ હંમેશા કહે કે વૈરાગ્ય બધી હોય, પણ રાગ તો ક્યાંક કેળવવો જોઈએ. ઘણી વખત લોકો વૈરાગ્ય બની જાય, પણ પછી શું કરવાનું? ક્યાંક તો રાગ હોવો જોઈએ ને. મને ઈશ્વર માટે, આત્મતત્વને જાણવા માટે રાગ હોવો જોઈએ. એટલે વૈરાગ્ય પૂરતો નથી, રાગ પણ હોવો જોઈએ ક્યાંક. અને એ આત્મા માટે રાગ હોય, એના માટે જાણવાની જિજ્ઞાસા હોય, તો જ સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, તો જ બહારના વિષયોને આપણે બહાર રાખી શકીએ. એ તો શક્ય જ નથી. એ તો મનને ટેવ જ પડી ગઈ છે. એટલે અભ્યાસથી દ્વારા પાછા લાવીએ, સમજીએ છીએ કે વિષયો બહાર જ છે, પણ છતાં અંદર આવવાનું કારણ મારી આસક્તિ, મારા રાગ દ્વેષ છે. એ તો આપણે વૈરાગ્યથી આટલી બધી ચિંતન કર્યા પછી એ દૂર થઈ જ જાય. અને ધ્યાન પણ એક વસ્તુ યાદ કરવાની જરૂર છે કે અહીંયા ધ્યાન આત્માનું જ કરવાનું. કેમ? કારણ કે અત્યાર સુધી 5 અધ્યાયમાં બીજા અધ્યાયથી ભગવાને પદની જ વાત કરી છે, આત્મતત્વની જ વાત કરી છે. એટલે આ નિધિધ્યાસનનું પ્રકરણ છે એવું પણ કહી શકાય, રાઈટ? અને કહે છે પછી ચક્ષુષ ચૈવાંતરે ગૃહો, બીજી લીટીમાં. અને પછી બીજું એક જરૂર છે, બહારના વિષયોને બહાર રાખીને અને ત્યાર પછી મનને ક્યાંક કેન્દ્રિત કરીએ. ક્યાં કરવાનું છે? તો કે ચક્ષુ ચ એવાંતરે ગૃહો, બે ચક્ષુની મધ્યમાં જે આને કહે છે, આ યોગની ભાષામાં કહીએ તો યાજ્ઞા ચક્ર. છઠ્ઠા અધ્યાયમાં નાસિકાગ્ર, તો એ નાસિકાગ્ર આ પણ કહી શકીએ, બે ભ્રુવોની વચ્ચે છે એ પણ નાસિકાગ્ર થાય. મહત્વની વસ્તુ છે કે મનને એક સ્થાન ઉપર એકાગ્ર કરો તો એ બીજે બધે જતું અટકે. તમે બે ભ્રુવોની મધ્ય પણ નક્કી કરો, અથવા તો આ લોકો જેમ કહે છે ને ત્રાટક, તમે દીવાની સામે જોયા કરો. પણ મહત્વની વસ્તુ એ કહેવાની પાછળનો હેતુ એક જ છે કે જેથી મારું મન બીજે ભટકતું અટકે. એટલે ચક્ષુષ ચૈવાંતરે ભ્રુવો પ્રાણાપાનો સમો કૃત્વા, પ્રાણ અને અપાન વાયુને પણ સમાન કરવા. કારણ કે એક પણ વાયુ વધારે કાર્યશીલ હોય તો આપણે સ્થિરતાથી બેસી ન શકીએ. એટલે પ્રાણાયામ કરવાની વાત કરે કે તમે પ્રાણ અને અપાન વાયુ, પ્રાણ એટલે જે વસ્તુ, પ્રાણ એટલે વાયુ જે બહાર જાય છે તે, ને અપાન એટલે અંદર આવે છે, બંનેને સમાન કરવા માટે જરૂર હોય તો પ્રાણાયામ કરો. અહીંયા તો કુંભક ને રેચકની ઘણી બધી વાત કરશે, પણ આપણે અહીંયા એટલું જ જોઈએ કે એની પાછળ હેતુ આ છે, પ્રાણાપાન સમકૃત્વા નાસાભ્યંતર ચાર્યનો, એટલે નાસાભ્યંતર ચાર્યનો, એટલે નાસિકાની અંદર
વિચરણ કરી રહેલો વાયુ પ્રાણ અને અપાન છે એને તમે સમાન કરો, બહારના વિષયોને બહાર. એટલે આ કેવી કહેવાય, એક ધ્યાનની પ્રારંભિક સ્થિતિની વાત કરી. આમ તો આસનની પણ વાત ભગવાન કરવાના છે, કારણ કે આસન પણ બહુ મહત્ત્વનું છે. કારણ કે ઘણી વખત આપણે બેઠા હોય ને આસન સિદ્ધિ ન હોય તો થોડીક વારમાં પગ દુખતો હોય એટલે પાછું ઊંચો નીચો કરીએ, પેલું કરીએ એટલે પાછું મન ક્યાં ત્યાં જાય. એટલે શરીરની સ્વસ્થતા, આસન સિદ્ધિ, વિષયોને બહાર રાખવાના અને મનને એકાગ્ર કરવા માટે બે ભ્રુવની વચ્ચે ત્યાં મનને સ્થિર કરીએ અને પ્રાણ અને અપાનને પણ સ્થિર કરવા જોઈએ, કારણ કે એ પણ મન સાથે જોડાયેલા છે. પ્રાણ અપાન, કારણ કે ત્યાં ઉપદેશ સારામાં કહેવાના છે કે મન અને પ્રાણ એક જ વૃક્ષની બે ડાળી છે, એક ડાળીને હલાવો તો બીજી ડાળી હલવાની જ છે. એટલા માટે પણ પ્રાણ અને અપાનને સ્થિર કરીને પછી 28મા શ્લોકમાં ભગવાન સરસ વાત કરવાના છે. એ બધી ચિંતન આપણે પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.